નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું। ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 5 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં અત્યંત વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરા અને તાપીમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે। આણંદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે। 5 જુલાઈ અને 6 જુલાઈએ વરસાદનું જોર વધશે। 8 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। અમદાવાદમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 4 દિવસમાં ભારે વરસાદ પડશે। ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ। जो फोरकास्ट आने वाला अगले 7 दिन के लिए दिया गया है 2 जुलाई से लेकर 8 जुलाई तक, इसमें अगले 4 दिन गुजरात रीजन में हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और सौराष्ट्र कच्छ में आज एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। और उसका आगे जो सिचुएशन रहेगा डे 5 से लेकर डे 7 गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और सौराष्ट्र कच्छ में उसके अगले 4 दिन हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और 7 और 8 को सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। ये जो एक्सट्रीम हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग रेड कलर के साथ दिया गया है। जो वेरी हेवी रेनफॉल डिस्ट्रिक्ट्स है इसमें ऑरेंज कलर के साथ वार्निंग दिया गया है। और जो हेवी रेनफॉल है ये लो कलर के साथ वार्निंग दिया गया है। ये वार्निंग है। और कल के लिए जो वार्निंग है 3 जुलाई के लिए एक्सट्रीमली हेवी रेनफॉल सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ नर्मदा, भरूच, डांग और तापी के लिए दिया गया है। तो गांधीनगરમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। આગામી 48 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડશે। 6 જુલાઈ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે। રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ। આગામી 48 કલાકમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અને તારીખ 6 જુલાઈ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં લગભગ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ પણ સંભવી શકે। આ ઉપરાંત અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં પડશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ, સમી, હારીજ, માંડલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ, દસાડાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં, મહેસાણાના કેટલાક ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ સંભવી શકે। તો રાજ્યમાં 140 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। સૌથી વધુ માંગરોળમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો। કેશોદમાં 9.53 ઇંચ વરસાદ, જ્યારે માણાવદરમાં 8.39 ઇંચ વરસાદ ખાબક્યો। સૂત્રપાડામાં 7.2 ઇંચ વરસાદ નોંધાયો। તો માળિયા હાટીનામાં 7.05 ઇંચ વરસાદ ખાબક્યો। જામજોધપુરમાં 6.22 ઇંચ વરસાદ, જ્યારે પાટણ, વેરાવળમાં 5.71 ઇંચ વરસાદ નોંધાયો છે। કુતિયાણામાં 5.16 ઇંચ, વંથલીમાં 3.74 ઇંચ, ઓલપાડમાં 3.7 ઇંચ, જ્યારે ઉપલેટામાં 3.46 ઇંચ વરસાદ આજે નોંધાયો છે। તો કોડીનારમાં 3.27 ઇંચ અને સિનોરમાં 3 ઇંચ વરસાદ આજે ખાબક્યો છે। તો આ તરફ જૂનાગઢના માંગરોળમાં અનરાધાર વરસાદ ખાબક્યો। માંગરોળમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી નોડી નદીમાં ઘોડાપૂર આવ્યું। નદી ઉપરના કોઝવે પર પાણી ફરી વળ્યા છે। માંગરોળ શહેરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે। રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે।
તો આ તરફ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદનું આજે આગમન થયું છે। માળિયા હાથીનાના તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। મેગલ નદી, લાઠો દરિયો નદીમાં પૂર આવ્યું, જ્યારે સિદ્ધેશ્વર મહાદેવ જળમગ્ન બન્યા છે। મેગલ નદીનો સિદ્ધેશ્વર મહાદેવ પર જળાભિષેક થયો હોય તેવા આ દ્રશ્યો આજે સર્જાયા છે। મેગલ નદીનો ધસમસતો પ્રવાહ સિદ્ધેશ્વર મહાદેવ પર જળાભિષેક કરતો હોય તેવા પણ આ દ્રશ્યો સામે આવ્યા છે। તો જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે। સતત બીજા દિવસે તમામ તાલુકામાં આજે વરસાદ ખાબક્યો છે। માંગરોળમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદ થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। માંગરોળની નોડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। વરસાદ થતા લંબોરા ડેમમાં નવા નીરની આવક થઈ છે। તો જૂનાગઢના માળિયા હાટીનામાં પણ વરસાદ પડ્યો છે। માળિયા હાટીનામાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાયો। માળિયા હાટીના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું। ગ્રામ્ય વિસ્તારોમાં વોકડામાં પાણી આવી ગયા છે। માળિયા હાટીનામાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જૂનાગઢના માણાવદરના આ દ્રશ્યો છે, જ્યાં શેરીઓમાં પાણી વહેતા હોય તેવા આ દ્રશ્યો સર્જાઈ ગયા છે, કેમ કે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે। તો અમરેલીના લીલિયામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ આજે જોવા મળ્યો। ભેસાણ અને કુતાણામાં ધોધમાર વરસાદ પડ્યો છે। લીલિયાની નાવલી નદીમાં નવા નીરની આવક થઈ છે। નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। વરસાદી માહોલથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આજે વરસ્યો છે। ભૂરખિયા, ધામેલ, મેમદા, હજીરાધાર ગામોમાં અનરાધાર વરસાદનું આજે આગમન થયું। ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે। મેમદા ગામનું સ્થાનિક ચેકડેમ છલકાતા પાણીની આવક વધી છે। તો સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં હવે નવી આશા જાગી છે। તો અમરેલીના વડિયાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। સૂર્યપ્રતાપગઢ ગામની રાતુડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઘોડાપૂરના પગલે નદીના ચેકડેમો ઓવરફ્લો થયા છે। નદીના પટમાં બાઇક ચાલકોએ જીવના જોખમે બાઇકો ચલાવવા માટે મજબૂર બન્યા છે। બાઇક સાથે 2 વ્યક્તિઓ ધસમસતા પ્રવાહમાંથી પસાર થયા છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે। તો અમરેલીના વડિયાના દ્રશ્યો છે। ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સૂર્યપ્રતાપગઢ ગામની આ રાતુડી નદી છે, જ્યાં ભારે વરસાદને કારણે ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને નદીના ચેકડેમો ઓવરફ્લો થઈ ગયા છે। નદીનું પટ પર અવરજવર કરવું પણ મુશ્કેલ બન્યું છે। તો આ તરફ સૂત્રાપાડામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂતોના અમૂલ્ય પાકોને હવે જીવનદાન મળ્યું છે। ધરતીપુત્રો માટે આ આશીર્વાદરૂપ વરસાદ વરસ્યો છે। તો વેરાવળ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। શહેરની મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। તપેશ્વર મંદિર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। મુખ્ય વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। રસ્તા જળમગ્ન થતા લોકોને હાલાકી પડી છે। 1.5 થી 2 ઇંચ વરસાદમાં જ રસ્તાઓ પાણી થઈ ગયા છે। વેરાવળ શહેરના આ દ્રશ્યો છે, જ્યાં જોઈ શકાય છે તપેશ્વર મંદિર વિસ્તાર કે જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। શહેરની મુખ્ય બજારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તાઓ 1.5 થી 2 ઇંચ વરસાદમાં જ પાણી થઈ ગયા છે। વેરાવળ શહેરના આ દ્રશ્યો છે। તો આ તરફ ગીર સોમનાથના વેરાવળમાં મેઘરાજાનું અવિરત આગમન થયું છે। પ્રથમ વરસાદમાં જ શહેરની મુખ્ય બજારમાં પાણી
જોવા મળી રહ્યા છે। મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વેરાવળ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી ગઈ છે। લાખોના ખર્ચ છતાં પાલિકાની કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે। પ્રથમ વરસાદમાં જ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। જોઈ શકાય છે ઘૂંટણસમા પાણી આ મુખ્ય બજારમાં ભરાઈ ગયા છે। ત્યાંથી વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા છે। ઘૂંટણસમા પાણીમાંથી વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે। तो गीर सोमनाथ जिला में छेल्ला 24 कलाकथी वरसादी माहौल है। वेरावळ सहित तमाम तालुकाओं में मेघराजानी धमाकेदार बेटिंग शुरू थई गई है। प्रथम 5 इंच वरसादे पालिकानी पोल खोली नाखी। वेरावळना एमजी रोड पर घूंटणसमा पाणी भराई गया है। छेल्ला 24 कलाकथी अनेक विस्तारों में वीजળી गुल थई है। पीजीवीसीएलनी कामगीरी सामे स्थानिको द्वारा गंभीर आक्षेपो करवामां आवी रह्या छे। वरसादी पाणी भराता लोको भारे मुश्केलीमां मुकाई गया छे। छेल्ला 24 कलाकथी आ वरसादनुं आगमन थई गयुं छे। अनेक एवा विस्तारो छे ज्यां वीजળી डूल थई गई छे। पीजीवीसीएलनी कामगीरी सामे पण स्थानिक लोकोए आक्रोश व्यक्त कर्यो छे। वरसादी पाणी भराता लोको पारावार मुश्केलीनो सामनो करी रह्या छे। तो गीर सोमनाथना सूत्रपाड़ामां धोधमार वरसाद खाबक्यो। सूत्रपाड़ा शहर अने नजीकना ग्राम्य विस्तारो जळबंबाकार थई गया छे। 3 कलाकमां 4 इंच वरसाद खाबकता स्थिति वणसी छे। छेल्ला 24 कलाकमां सूत्रपाड़ामां कुल 6 इंच वरसाद खाबक्यो। वरसादी पाणी भराता खेतरो पण पाणी थई गया छे। जोई शकाय छे आ खेतरोना दृश्यो जे पाणी थई गया छे। 6 इंच वरसादमां ज आवो माहोल सर्जाई गयो छे। वरसादी पाणी भराता खेतरो पाणी थई गया छे। छेल्ला 24 कलाकमां सूत्रपाड़ामां 6 इंच वरसाद खाबक्यो छे। पहेला 3 कलाकमां 4 इंच वरसाद अने आखा दिवसमां 6 इंच वरसाद नोंधायो। तो गीर सोमनाथमां प्रथम वरसादे ज स्थिति वणसी नाखी छे। प्रभास पाटणमां पाणी भराता लोको परेशान थई गया छे। सोमनाथ मंदिरना पाछळना भागमां पाणी भराया छे। रस्ता पर ढीचण सुधी पाणी भराता लोकोने हालाकीनो सामनो करवानो वारो આવ્યો છે। કોરિડોરના લીધે પાણીનો નિકાલ બંધ થયો હોવાનો પણ આ સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। તો ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો। સમગ્ર ગીર સોમનાથમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। સૂત્રપાડામાં 5 ઇંચ વરસાદ વરસ્યો। વેરાવળમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। કોડીનાર, ઉના, ગીરગઢડા, તાલાલામાં ધીમી ધારે વરસાદનું આગમન આજે થયું છે। तो भावनगरना जेसर पंथकमां धोधमार वरसाद वरस्यो छे। उगलवाण गामनी नदी बे कांठे वहेती थई। जेसर पंथक अने उपरवासमां भारे वरसाद खाबक्यो। उपरवासमां वरसादथी नदीमां नवा नीરની आवक थई। उगलवाण गामनी नदी बे कांठे वहेती थई छे। जेसर सहित आसपासना ग्राम्यमां वरसादी माहोल जाम्यो। नवा નીરથી अनेक गामोने सिंचाईनो लाभ मळशे। तो राजकोट अमदावाद हाईवे पर तंत्रनी पोल खोली गई है। मालियासण नजीक ओवरब्रिज पर पाणी भराई गया है। अमदावाद हाईवे पर पाणी भराता तंत्र सामे अनेक सवालों थई रह्या छे। ओवरब्रिज पर पाणी भराता कामगीरी सामे अनेक सवालों थई रह्या छे। आ ओवरब्रिज के ज्यांथी हजारोनी संख्यामां वाहनों पसार थता होय छे, परंतु आ हाईवे पर पाणी भराई गया है અને ત્યાં પાણીમાંથી આ તમામ વાહનો પસાર થવા માટે મજબૂર થઈ ગયા છે। અમદાવાદ હાઈવે પર પાણી ભરાતા તંત્ર સામે અનેક સવાલો થઈ રહ્યા છે। આ તો કેવી કામગીરી આ ઓવરબ્રિજ પર કરવામાં આવી છે તેવા અનેક સવાલો છે। તો આ તરફ રાજકોટના ઉપલેટા શહેરમાં સામાન્ય વરસાદમાં ભૂવા પડ્યા છે। ભૂગર્ભ ગટર યોજનાની નબળી કામગીરીના કારણે રોડ બિસ્માર થયા છે। ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર થતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। योजनानी शरूआतथी ज जिल्ला कोंग्रेसना गंभीर आक्षेप हता अने कामगीरी दरमियान स्थळ पर कोई ज हाजर न रहता होवाना पण दावाओ व्यक्त करवामां आव्या छे। नगरपालिका अने तंत्रने नियम मुजब काम करवा माटे कोंग्रेसे हवे मांग करी छे। तो राजकोटना जसदण शहर अने ग्राम्य विस्तारमां धोधमार वरसादनुं आगमन थई गयुं। जसदणना નીચાણવાળા अनेक विस्तारोमां वरसादी पाणी भराई गया। आटकोट अने वीरनगर सहित विस्तारोमां वावणी लायक वरसाद थयो छे। वीजळीना कड़ाका साथे धोधमार वरसाद खाबक्यो। वरसादी पाणी आवता खेडूतोमां आनंदनी लागणी प्रसरी छे। तो राजकोटना धोराजीमां वरसाद पड़ता पाणी भराया। નીચાણવાળા વિસ્તારોમાં ઢીચણસમા પાણી ભરાયા।
ચકાલા ચોક વિસ્તારમાં પાણી ભરાતા લોકો હેરાન થયા છે. વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ચકાલા ચોક વિસ્તારમાં આ પાણી ભરાઈ ગયા છે. લોકો હેરાન થઈ ગયા છે. ઘૂંટણસમા પાણીમાંથી આ વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા છે. જોઈ શકાય છે આ મુખ્ય બજાર જ્યાં વાહન ચાલકો હોય, રાહદારીઓ હોય કે તમામ વેપારીઓ હોય તે પરેશાન થઈ ગયા છે. તો રાજકોટના ગોંડલ પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. શહેરમાં ધોધમાર વરસાદના પગલે રાજમાર્ગો પાણી થઈ ગયા છે. શહેરના રાજમાર્ગો પર એના પાસે માહિતી હતી કે આ રીડે ગુનેગાર છે કલીમ ભૈયા, જે ચંડોલાનો રહેવાસી છે અને એના પાસે 4 વેપન એને મંગાવ્યા છે અને ત્યાં ચંડોલામાં એક ઝોપડામાં કંઈ મૂક્યા છે. ત્યારે પીઆઈ ઘાસુરા એની ટીમ ત્યાં રેડ કરી 4 વેપન પણ મળ્યા, કારતૂસ પણ મળ્યા અને એનો સાક્ષ્ય પંચનામા પણ કર્યો. એના પછી હું આ વિસ્તારથી જ આવતો હતો તો સ્થળ પર પહોંચ્યો અને સ્વાભાવિક છે કે હું એનું ઇન્ટેરોગેશન જ્યારે કરતા હતા ત્યારે એને બાજુમાં જો રસોડામાં ચક્કુ વાપરે છે એવા પડ્યા હતા. એને મારા ઉપર અટેક કર્યો. એને જો અટેક કર્યો અહીંયા ગરદન પાસે અટેક કરવાની કોશિશ કરી. હું સ્વાભાવિક રીતે મારા બોડીનું રિએક્શન, મારા હાથ, ડાબા હાથ ઉપર કર્યો અને ત્યાંથી કટ અંદર કર્યા અને એને જો બી કહીએ કે એને 2-3 વાર ત્યાં કટ માર્યો અને પછી બહુ એગ્રેસિવ થઈ ગયા હતા. એવા પણ જાણવા મળ્યા છે કે એને ડ્રગ્સ પણ લીધી હતી, ડ્રગ્સની નશામાં હતા. પછી અમે એને કીધું કે તમે ચક્કુ ફેંકી દો, પણ નથી માન્યો. તો ઘાસુરા પીઆઈની સર્વિસ રિવોલ્વર હું લીધી અને એને પગમાં એક ફાયરિંગ કર્યો. ત્યારે આ શાંત પડ્યો. અત્યારે આ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એને વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે. એક વેપન, 4 વેપનનો આર્મ્સ એક્ટનો કેસ છે અને બીજા 307નો ગુના દાખલ કર્યા છે અને રીડે ગુનેગાર છે. આપ જોયો તો ટોટલ 25થી વધારે એના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ, એક્સટોર્શન વગેરેના ગુના છે. અને એક મિનિટ અને 1-2 મીડિયા હેન્ડલ એવા ચલાવે છે અને ક્વેશ્ચન પૂછે છે કે જોઈન્ટ સીપી ક્રાઇમ એટલા મોટા હોદ્દા ધરાવતા ઉપર શા માટે હમલા કર્યો. હું બધાનું ક્લિયર કરવા માંગુ છું. હું મારી ટીમે કોઈ ક્રાઇમ બ્રાન્ચની ટી-શર્ટ નથી પહેરી હતી. એને પણ ખબર ના હતી કે હું જોઈન્ટ સીપી ક્રાઇમ છું. હું એનાથી ફક્ત નોર્મલ સાક્ષ્યનો કે ક્યાંથી વેપન લાવ્યો, એને મધ્યપ્રદેશ રતલામથી વેપન મંગાવ્યા છે. તો એનો કંઈ ખબર ના હતી કે આ જોઈન્ટ સીપી ક્રાઇમ છે. તો ખરેખર એવા મેસેજ મીડિયા મારફતે નહીં જાય કે એટલા બધા ગુનેગારોની હિંમત વધી ગઈ છે કે એટલા મોટા હોદ્દાઓ ધરાવતા માણસ ઉપર એને હુમલો કર્યો છે. પર આ નશેમાં હતા, નશેમાં બેમાન હોય છે, એનો ખબર ના હોય કે સામેવાળા કોણ છે. અને એનો એવા પણ લાગ્યો કે અમારી પાસે જ્યારે વેપન વગેરે હતા કે એના ઉપર કંઈ હમલા ના થાય એના માટે એને હમલા કર્યો. અને હું તરત જ મારે પીઆઈને બહુ વ્યવસ્થિત રીતે સેલ્ફ ડિફેન્સ કર્યો કે મારે હમલા પછી એના ઉપર મારવાની કોશિશ કરી. ત્યારે હું એને પાસેથી પીઆઈ પાસેથી વેપન લઈને ફાયરિંગ કર્યું. एनो 1 राउंड फायरिंग हुआ है. उसके 6 आरोपी जरूर होंगे क्योंकि आ क्यांथी वेपन कोने मंगायो, कोने सप्लाय કર્યો અને આ લોકોનો શું ઈરાદો હતો આ પણ એક પૂછપરછનો ભાગ છે. અને આ બધા ગુના દાખલ થાય પછી આઈઓ ઇન્ટેરોગેટ કરશે. તો જેસીપી એ આ નિવેદન આપ્યું છે. આરોપી નશાની હાલતમાં હોવાનું અનુમાન છે અને પૂછપરછ દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો છે.
રાજકોટના ઉપલેટા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તાઓ પાણી થઈ ગયા। શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા। વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આસપાસના ગામડાઓમાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે। નદી અને નાળામાં નવા નીરની આવક થઈ છે। ગરમી અને બફારા બાદ લોકોને હવે મોટી રાહત મળી છે। તો રાજકોટના ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ધોરાજી અને ઉપલેટામાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ઉપલેટા તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ઉપલેટા તાલુકાના સાતવડી ગામનો ડેમ 42 ફૂટની સપાટીએ પહોંચ્યો છે। મોટી પાનેલી, હરિયાસણ, ચરેલિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ધોરાજી તાલુકાના અનેક ગામડાઓમાં પણ સારો વરસાદ નોંધાયો। તો રાજકોટના જામકંડોરણા પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજિત 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। દળવી, રાજપરા અને ખરેડી ગામમાં વરસાદી ઝાપટા પડ્યા છે। ધોધમાર વરસાદને લીધે ખેતરોમાં પાણી જોવા મળી રહ્યું છે। વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં આનંદની લાગણી છે। જામનગર જિલ્લાના 3 તાલુકામાં વરસાદનું આગમન થયું। કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો। ભારે વરસાદને કારણે ટોડા ગામનો ડાયવર્ઝન ધોવાઈ ગયો। વરસાદને કારણે વૈકલ્પિક ડાયવર્ઝન પણ ધોવાઈ ગયો છે। કાલાવડ અને ધોરાજી માર્ગ પરનો વાહન વ્યવહાર ઠપ થયો। કાલાવડના નિકાવા, ખરેડી અને મુલિયા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો બોટાદના રાણપુરના ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં નવા નીર આવ્યા છે। અલમપુર ગામમાં ધોધમાર વરસાદ થતા શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાઈ ગયા। કુંડલી, બુબડી, રાજપરા, પાણવી, અલમપુર સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો અલમપુર ગામની નદીમાં પૂર, તો નાગનેશ ગામે ભાદર નદીમાં નવા નીર આવ્યા। તો બારડોલી નવસારી સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। તરભોણ પાટિયા નજીક હાઈવે પર પાણી ભરાયા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। સરભોણ ગામની સીમમાં ફેક્ટરીનું દબાણના કારણે વરસાદી પાણીનો નિકાલ રોકાયો છે। સુરત જિલ્લામાં વરસ્યો ભારે વરસાદ। કોસંબા નજીક વરસાદી પાણી ભરાઈ ગયા છે। નેશનલ હાઈવે 48 પર પાણી ફરી વળ્યા। હાઈવેની 3 પૈકી 2 લાઇન બ્લોક થઈ ગઈ। લાઇન બ્લોક થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। પ્રી મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। તો તાપીના વ્યારામાં ધોધમાર વરસાદ પડ્યો। વ્યારા કણઝા ફાટક નજીક ગરનાળામાં પાણી ભરાઈ ગયા। રેલવે ગરનાળામાં લગભગ 1 ફૂટ પાણી ભરાયું। પ્રથમ વરસાદે જ તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી ખોલી નાખી છે, જ્યારે અવરજવર કરતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। સાબરકાંઠાના પ્રાંતિજ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ગાજવીજ સાથે વિસ્તારમાં વરસાદ વરસતા પાણી ભરાયા। પોગલું, અમીનપુર, જયસિંહપુરા, કમાલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। પ્રાંતિજમાં કેટલીક સોસાયટીઓના આંતરિક રસ્તાઓ પણ પાણી ભરાયા। તો અરવલ્લીના મોડાસા શહેરમાં વરસાદી માહોલ જામ્યો। 4 રસ્તા, બસ સ્ટેશન અને પેલેટ ચોકડીમાં વરસાદી માહોલ। શહેરમાં પહેલા વરસાદમાં જ પાણી ભરાવાની શરૂઆત થઈ। મોડાસાના 4 રસ્તા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા। માર્ગો સહિત દુકાનો આગળ પણ પાણી ભરાયા। તો અરવલ્લીના મોડાસા શહેરના બસપોર્ટ રોડ પર પાણી ભરાઈ ગયા છે। અડધો કલાકના વરસાદ બાદ નીચાણવાળા તમામ વિસ્તારમાં પાણી ભરાયા। મોડાસા, બાયડ, નડિયાદ હાઈવે પર પાણી ભરાતા લોકોને હાલાકી થઈ। મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા। વરસાદી પાણીના નિકાલના અભાવે વાહન વ્યવહારને અસર થઈ।
તો આ તરફ મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક વરસાદ થયો છે. લુણાવાડા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વીરપુર, સંતરામપુર, ખાનપુર, કોઠંબા સહિત લુણાવાડામાં વરસાદી માહોલ જામ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર. તો મહેસાણાના વિજાપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વિજાપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભારે ઉકળાટ બાદ વરસાદથી લોકોને રાહત મળી. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કપાસના પાકને વરસાદથી નવું જીવન મળ્યું છે. તો પાટણના સમીમાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું. સમી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. અસહ્ય ગરમી બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સમીના જલાલબાદ વરાણામાં વરસાદી માહોલ જોવા મળ્યો. દાઉદપુર અને બાસપા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો છે. સમી તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો બનાસકાંઠાના દાંતા તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અનેક ગામોમાં મેઘરાજાની પધરામણીથી ઠંડક પ્રસરી છે. અરાવલી પર્વતમાળામાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. ધરતીપુત્રોની આતુરતાનો અંત આવ્યો છે. માનપુર, કાંસા, પાતળિયા, પેથાપુરમાં વરસાદ પડ્યો છે. ખેડા જિલ્લામાં આખરે મેઘરાજાની સવારી પહોંચી છે. કપડવંજ શહેરમાં સમી સાંજથી ધમાકેદાર વરસાદનો માહોલ જોવા મળ્યો. મેઘરાજાની એન્ટ્રી સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસતા લોકોને ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકોમાં ખુશી જોવા મળી. ગાંધીનગરમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે. ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. અલગ અલગ સેક્ટરો અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ગાંધીનગરમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. મેઘરાજાની આ સવારી, ધીમી ધારે વરસાદી માહોલ, અલગ અલગ સેક્ટરો અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદનું આગમન થયું. તો જામનગરના જામજોધપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. 4 કલાકમાં 6 ઇંચ વરસાદથી જામજોધપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. પાણીના ધસમસતા પ્રવાહમાં ચાલક વિનાની રિક્ષા તણાઈ છે. ગઢડાનું ઢસા 1.5 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું છે. ઢસાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ ગયા છે. હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. દર્દીઓને અંદર આવવા અને બહાર જવા માટે ભારે મુશ્કેલીઓ થઈ છે. આરોગ્ય કેન્દ્ર અન્ય સ્થળે ખસેડવા માટે માંગ થઈ છે. ગ્રામ પંચાયતના સદસ્યએ ઉગ્ર માંગણી કરી છે. તો ભાવનગરમાં 2 દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. વરસાદની આગાહીને લઈને એનડીઆરએફ ટીમ ભાવનગર પહોંચી. એનડીઆરએફના 30 જવાનોની ટીમ સાથે ભાવનગર પહોંચ્યા. દરેક પ્રકારની વરસાદી આપદાને પહોંચી વળવા માટે ટીમ સજ્જ બની છે. આઈઆરબી બોટ, ઓબીએમ, લાઈફ જેકેટ, લાઈફ બોય સાથે એનડીઆરએફની ટીમ સજ્જ થઈ છે. બ્લીચિંગ, કટિંગ સાધનો, પ્રાથમિક સારવાર માટે એમએફઆર બેગ પણ ઉપલબ્ધ છે. વેલકમ બેક. આગળ વાત કરીશું અન્ય સમાચારોની. તો એમએલએ કુંવરજી હળપતિના વાયરલ ઓડિયોનો મામલો જે સામે આવ્યો છે. વાયરલ ઓડિયો મામલે ધારાસભ્યની સ્પષ્ટતા સામે આવી છે. વિડીયો એડિટ કરીને વાયરલ કરાયો હોવાનું કુંવરજીનું નિવેદન સામે આવ્યું છે. કુંવરજી હળપતિના આ નિવેદનને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે. રાજકીય કારકિર્દી નુકસાન પહોંચાડવાનું આ કાવતરું. સામે પક્ષે રાઇઝિંગ ચૌધરીએ ગાળો આપ્યાનો પણ દાવો તેમણે કર્યો છે. રાઇઝિંગ ચૌધરી આપનો નેતા હોવાનો આક્ષેપ લગાવાયો છે. જમીન સંપાદન મુદ્દે અમે ખેડૂતો સાથે બેઠક કરી. ખેડૂતોને વધુ વળતર મળે તેની રજૂઆત કરાઈ હોવાની પણ વિગતો કુંવરજી હળપતિએ આપી હતી. શું કરે ઉચકી ન કરવાનો મને તો પણ તાર રસ્તો પહેલા ખેડૂતોને જાય તો ત્યાં તમારે આવું પડે. કોણે મદદ કરી તો
તમે નહીં કરી ને મને મદદ, ખેડૂતોને મદદ નહીં કરી ને. સાહેબ છે એટલે કાર્ડ બોલવાનો અધિકાર છે તમને. ઉચકી નું કરવાના તું મને મારે તે જ ને, મોર્ડર કરે તે જ ને, બીજું શું કરે? દાદાગીરી નહીં, ખેડૂતો આગળ આવવું પડે, લઈ ગયા રોડ તો. ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે તેનું મૂળ કારણ છે વિડીયોની શરૂઆત, ફોન કરવાની શરૂઆત રાયસિંગ ચૌધરીએ કરી હતી. રાયસિંગ ચૌધરીએ મારી સાથે જે ગાળામગાળી કરી છે એ વિડીયો આખો એડિટિંગ કરવામાં આવ્યો છે અને એ જે ગાળો બોલ્યા છે તેને કાપી નાખવામાં આવ્યા છે. માત્ર ને માત્ર મને આગળ મારી કારકિર્દીને નુકસાન કરવા માટે એમણે આગળ ધરીને એ વિડીયો બનાવ્યો છે. અને રહી વાત રાયસિંગ ચૌધરીની, રાયસિંગ ચૌધરી એ આમ આદમી પાર્ટીનો પ્રમુખ છે. આમ આદમી પાર્ટીમાંથી 2 વાર તાલુકા પંચાયત ચૂંટણી લડ્યો છે અને અમે એને 1200 મતથી પણ વધારે લીડથી અમે જીતા છે ને એને પરાજિત કર્યો છે. અને એટલા માટે એ નવેસરથી રાજકીય રોટલો શોધવા માટે ખેડૂતોને બહારે કોઈ મિટિંગમાં આવવું નથી. માત્ર ને માત્ર ધારાસભ્ય, કામ કરતો ધારાસભ્ય છે, એને બદનામ કરવાનું કામ એ કરી રહ્યો છે. તમે વિડીયો જોયો હશે તો વિડીયોમાં એડિટિંગ રીતસર આપણને ખબર પડે છે. મેં વિડીયો કોલ પણ નથી કર્યો, પણ પાછળના ભાગેથી એક ભાઈ વિડીયો ઉતારે છે અને બીજો ભાઈ એને કાનમાં વાત કરે છે કે બસ હવે બધું આવી ગયું. એટલે એ જ સાબિતી બતાવે છે કે એમણે એડિટિંગ કરીને આ વિડીયો અપલોડ કર્યો છે. પીડિત ખેડૂત છું. ગઈકાલે જે વિડીયો વાયરલ થયો એ આમ આદમી પાર્ટીના પ્રમુખ રાયસિંગભાઈ જેકાભાઈએ અમારા લોકહિતના કામ કરતા ધારાસભ્યને બદનામ કરવા માટે એક કાવતરું છે. જ્યારે પણ અમે એમએલએ સાહેબને મળવા આવ્યા છે ત્યારે અમને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે અને અમારી રજૂઆત સરકાર લગીન પહોંચાડી છે. એટલે ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે એ તથ્યવિહીનો છે, એક રાજકીય રોટલો શેકવા માટેનું જ કાવતરું છે. રાયસિંગભાઈ તો ખેડૂત પણ નથી, પીડિત ખેડૂત નથી, અમે રજૂઆત કરી નથી, ખાલી એમે એક રાજકીય રોટલો શેકવા માટે એ ખેડૂત જોડે જોડાયા છે. રાજ્યના તલાટી મંડળે સરકાર સામે બાયો ચઢાવી છે. આવતીકાલથી તલાટીઓ કામગીરીથી અળગા રહેશે. માત્ર મહેસૂલ પંચાયત વિભાગની જ કામગીરી કરશે. અન્ય વિભાગોની કામગીરીનો બહિષ્કાર કરાયો છે. જોબ ચાર્ટ તાત્કાલિક અમલમાં મૂકવાની રજૂઆત કરવામાં આવી છે. વધારાની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગણી કરાઈ છે. માંગ ન સંતોષાતા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. તલાટી મંત્રી મહામંડળે પત્ર લખી ચીમકી આપી છે. નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડમાં પરિણીતાએ જીવન ટૂંકાવ્યું. પ્રખ્યાત ગણેશ બેકરીના સંચાલકની પત્નીએ જીવન ટૂંકાવ્યું છે. લગ્નના 1 વર્ષમાં જ ગળે ફાંસો ખાતા આપઘાત કરાતા ચકચાર મચી ગઈ છે. મૃતક નિમિષા પટેલ સાસરીમાં રહીને પીએચડી કરતા હતા. મૃતદેહ વતન લઈ જવા પરિવારે જીદ પકડતા માહોલ ગરમાયો છે. સિવિલ હોસ્પિટલ ખાતે પરિસ્થિતિ વણસતા માહોલ ગરમાયો છે. પોલીસ, સામાજિક આગેવાનોની મધ્યસ્થતાથી મામલો શાંત પડ્યો છે. પોલીસે યુવતીના મોત પાછળના કારણો શોધવા તપાસ આદરી છે. કચ્છના મુન્દ્રામાં કરોડોની ઓઇલ ચોરી ઝડપાઈ છે. મુન્દ્રાના રતાડિયા સીમ વિસ્તારમાં એસએમસીની કાર્યવાહી સામે આવી છે. પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓ ઝડપાયા છે. ઓઇલ ચોરીના અડ્ડા પરથી 11 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કુલ 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન 6 ટેન્કર સહિત મોટા પાયે ઓઇલ મળી આવ્યું છે. આરોપીઓમાં ડ્રાઈવર, ક્લીનર અને મજૂરોનો સમાવેશ થાય છે. ઘટના સ્થળેથી પ્લાસ્ટિક બેરલ અને ઇલેક્ટ્રિક મોટર મળી આવી છે. મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પશ્ચિમ કચ્છમાં ઓઇલ ચોરીના રેકેટથી ભારે ચકચાર મચી ગઈ છે. કચ્છ યુનિવર્સિટીની હોસ્ટેલમાં સુવિધા મુદ્દે વિવાદ સામે આવ્યો છે. ભુજ સ્થિત કચ્છ યુનિવર્સિટી હોસ્ટેલ સુવિધા મુદ્દે વિવાદ સામે આવ્યો છે. હોસ્ટેલમાં નિયમિત સફાઈ ન થતી હોવાનો આક્ષેપ લાગ્યો છે. પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. હોસ્ટેલની નબળી સુવિધાઓ અંગે વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ. વિદ્યાર્થીઓ યુનિવર્સિટી તંત્ર સમક્ષ સમસ્યા નિવારવા માંગ કરી છે. યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓએ આક્ષેપોને નકાર્યા છે. યુનિવર્સિટી તંત્રના જણાવ્યા અનુસાર નિયમિત થાય છે સફાઈ. કરવામાં આવતી નથી. પાણીની અસુવિધા છે
વોટર હીટર જે જોવા મળે છે તમામ નાબૂદ હાલતમાં છે. છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓ પાણી વગર ધસ્યા રહે છે હોસ્ટેલની અંદર. તે પાણી ભરવા માટે ડિપાર્ટમેન્ટમાં ધક્કા ખાઈ રહ્યા છે. જો આવનારા દિવસોમાં આનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો કચ્છ NSUI દ્વારા ખૂબ જ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેના તમામ જવાબદાર VC સાહેબ અને રજિસ્ટ્રારશ્રી રહેશે. જે વિડીયો વાયરલ થયો છે જેની અંદર અવ્યવસ્થા કચ્છ યુનિવર્સિટીમાં બતાવી છે એ વિડીયો વાયરલ થયો છે એમાં ચોક્કસથી કહું તો એ વિડીયો હમણાં નથી, 1-2 દિવસ પહેલાંનો જે વાયરલ ભલે 1-2 દિવસ પહેલાં થયો છે, જૂનો વિડીયો છે કે અમે જ્યારે પણ કોઈ પણ વાયરિંગનો કે પ્લમ્બિંગનો કે પ્રોબ્લેમ થાય એ પછી દિવસ હોય કે ઓફિસનો ટાઈમ હોય કે ઓફિસ પછીનો ટાઈમ હોય, કોઈનો પણ કમ્પ્લેન આવે એટલે રાતના ભાગમાં પણ આવીને એનું કામ કરી જાય છે. અને વાયરમેન અમારી પાસે પ્રોફેશનલ વાયરમેન છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં આધુનિક આધાર સેવા કેન્દ્ર ખુલ્યું છે. સાંસદ હેમાંગ જોશીની ઉપસ્થિતિમાં કેન્દ્રની શરૂઆત થઈ છે. આધારમાં સુધારા અને બાયોમેટ્રિક સુવિધા હવે ઉપલબ્ધ થશે. ઓનલાઈન અપોઇન્ટમેન્ટથી લોકોને ઝડપી અને સરળ સેવા મળશે. એક દિવસમાં 500 અરજીઓની કામગીરી કરી શકાશે. રજાના દિવસોમાં પણ આધાર સેવા કેન્દ્ર કાર્યરત રહેશે. નાગરિકોને હવે આધાર કાર્ડ માટે ધક્કા નહીં ખાવા પડે. ગોરવા વિસ્તારના લોકોને ઘરે બેઠા સુવિધા મળી રહેશે. ડિજિટલ ઇન્ડિયાને જ્યારે 11 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે વડોદરા જિલ્લા માટે ખૂબ જ હર્ષની વાત છે કે વડોદરા જિલ્લા માટે આજે વડોદરા મહાનગરમાં આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન એ આજે અમારા બંને ધારાસભ્યશ્રીઓ સયાજીગંજ વિધાનસભા ધારાસભ્યશ્રી આદરણીય કેયુરભાઈ અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય આદરણીય ચૈતન્યભાઈ અને બંને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રીઓ, આધારના તમામ અધિકારીઓ અને સ્થાનિક લોકો સાથે મળીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ આધાર સેવા કેન્દ્ર એ પાસપોર્ટ સેવા કેન્દ્રના જ ફોર્મેટમાં એક નાગરિકોને સીમલેસ સુવિધાઓ મળી રહે, ઓનલાઈન અપોઇન્ટમેન્ટ એમને મળે, અહીં આવે તો ટોકન સાથે પહેલાં એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, ત્યારબાદ 8 જેટલા કાઉન્ટરની અંદર એક દિવસની અંદર 500 જેટલા નાગરિકોને આની સુવિધા મળે અને એ પણ કોઈ પણ જાતના વચેટિયાઓની દરમિયાનગીરી વગર, કોઈ પ્રકારના ખોટા ધક્કા ખાયા વગર એમનો આ લાભ મળે એ માટેનો આજે પ્રયાસ કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા રાજ્યની અંદર સૌપ્રથમવાર જિલ્લા પંચાયત તમારા દ્વારે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રજાના લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ લાવવા માટે આ એક સરાહનીય પહેલ છે. શક્તિપીઠ બહુચરાજી ખાતે યોજાયેલા પ્રથમ કાર્યક્રમમાં અરજદારોએ રોડ, રસ્તા, પીવાનું પાણી અને તલાટીની નિમણૂક જેવા મુદ્દાઓ પર રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ તમામ અધિકારીઓને સમય મર્યાદામાં પ્રશ્નો ઉકેલ માટે કડક સૂચના આપી. તેમણે ખાતરી આપી છે કે જિલ્લા સ્તરના પ્રશ્નોનું દર મહિને સમીક્ષા દ્વારા ફોલોઅપ લેવામાં આવશે અને રાજ્ય સ્તરના મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા વિકાસ અધિકારી અંશુ વિલ્સન સહિતના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે સમગ્ર મહેસાણા જિલ્લા પંચાયત એ તમારા દ્વારેના કાર્યક્રમ દ્વારા બહુચરાજી માતાના દર્શન કરીને આજે અમે સમગ્ર જિલ્લામાં તાલુકા કક્ષાએ જઈને લોકોના પ્રશ્નોનું નિરાકરણ, જે પ્રશ્નો પ્રજાના આવ્યા છે, પ્રજા એ લોકશાહીમાં સર્વોપરી છે, ત્યારે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય એના માટે આજે બહુચરાજીથી અમે આ કાર્યક્રમ શરૂ કરીએ છીએ. લોકોની વેદના, લોકોના પ્રશ્નો એમને ખ્યાલ છે અને જે એમની ઓફિસમાં જે પ્રશ્નો આવતા હોય તાલુકા વાઇઝ, એ તાલુકાના પ્રશ્નો તાલુકા મથકે અધિકારીઓ સાથે ઉપસ્થિત રહી અને દરેક પ્રશ્નોનો નિકાલ થાય, એમને સંતોષકારક કામ થાય એ માટે એમને પહેલ કરી છે. બહુ આવકારદાયક છે અને અભિનંદનને પાત્ર છે. રાજકોટમાં આધુનિક ટેકનોલોજીના સદુપયોગથી એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. છેલ્લા 2 વર્ષથી પોતાના પરિવારથી વિખૂટી પડેલી અને રાજકોટમાં ભટકતી એક તમિલ મહિલાનું તેના પરિવાર સાથે સુખદ પુનઃમિલન થયું છે. ભાષાના અવરોધ અને કોઈપણ દસ્તાવેજ ન હોવાના કારણે મહિલાની ઓળખ મેળવવી અત્યંત મુશ્કેલ હતી. આ સમયે સામાજિક કાર્યકર દિલીપભાઈ પોપટ અને તેમની ટીમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સહારો લીધો. AI ટૂલ્સની મદદથી તમિલ ભાષાનું સચોટ ભાષાંતર કરી પરિવારની વિગતો મેળવવામાં આવી. ત્યારબાદ વોટ્સએપ દ્વારા મહિલાનો વિડીયો તેના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યો. વિડીયો જોઈને પતિ અને પુત્રીઓ તાત્કાલિક રાજકોટ દોડી આવ્યા. ટેકનોલોજી અને માનવતાના આ અનોખા સંગમે આજે એક પરિવારની ખુશીઓ પરત લાવીને અશક્ય લાગતા કાર્યને શક્ય કરી બતાવ્યું છે. કાગળ માંગ્યો, એમાં લખ્યું એટલે મેં
જેમિનીમાં ટ્રાન્સફર કર્યું. એટલે સમજે કે અહીંયા તમિલનાડુમાં કંઈક એનો આશ્રમ છે ને એનું કંઈક લખ્યું હતું દવા. આંખમાં તકલીફ હતી, કાનમાં તકલીફ, પગમાં તકલીફ હતી, એટલે બોલ્યો ને બરાબર ને. એ પછી મેં કીધું હાલો કીધું, હવે કીધું હવે આને શું કરું કીધું. એટલે મેં કીધું બીજી વાર આવીને એટલે મેં કીધું હાલે કીધું મોબાઈલ. એટલે મોબાઈલ કરવા દીધો. મોબાઈલ 1 વાર કર્યો, 2 વાર કર્યો, 3 વાર કર્યો. એટલે જોયું મેં કીધું આમાં નંબર કીધું એક ને એક આવે કીધું. મેં ફોન કર્યો તે તેલુગુ ભાષામાં એને ઘરવાળે ઉપયોગ કર્યો. વોટ્સઅપમાં ઓલો મોકલો ફોટો, એટલે ફોટો મોકલો. મને કે આ બરાબર છે. પછી મને કે વિડીયો કોલ કરો કે. મેં વિડીયો કોલ કરતો હતો ત્યાં સામેથી એને કર્યો. એટલે વિડીયો કોલ કરીને મેં એને દેખાડ્યો. હું આ બાજુમાં જ બેઠો હતો, એટલે છેટો થોડો. એટલે એ જોઈ ગયા. મને કે આ જ છે, મને જોઈને વહી ગઈ. અમદાવાદમાં રાષ્ટ્રીય કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ દેશમાં પ્રથમ વખત કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ નારણપુરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું. 1 ઓગસ્ટથી સિનિયર ચેમ્પિયનશિપ યોજાશે. 4 અને 5 ઓગસ્ટે પેરા ચેમ્પિયનશિપનું જે આયોજન કરવામાં આવ્યું છે વાકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પેરા ચેમ્પિયનશિપમાં 150 જેટલા ખેલાડીઓ રમશે. સિનિયર ચેમ્પિયનશિપમાં 1300થી વધુ ખેલાડીઓ, 200થી વધુ રેફરી અને ઓફિશિયલ્સ હાજર રહેશે. ગુજરાતની પેસ એથ્લેટ ભાવિના પટેલની રજૂઆત. પેરા ખેલાડીઓને સમાન સુવિધા આપવાની માંગ. પેરા ખેલાડીઓ માટેની યોજનાની અમલ करवानी मांग करी है। इस प्रतियोगिता में रिंग और मैट दोनों फाइट रखे गए हैं और टोटल 7 एरिना बना के हम लोग यहाँ पर फाइट्स करवाएंगे बच्चों के बीच में, खिलाड़ियों के बीच में। और पहली बार हम लोग वाको इंडिया किक बॉक्सिंग फेडरेशन द्वारा हिंदुस्तान में पहली बार पैरा किक बॉक्सिंग चैम्पियनशिप का हम आयोजन भी करने जा रहे हैं अहमदाबाद शहर से। और ये प्रतियोगिता 4 और 5 अगस्त को होगी। 4 तारीख को खिलाड़ी आएंगे पैरा किक बॉक्सिंग के और 5 को सुबह में हम लोग 10 बजे से उनकी प्रतियोगिताएं शुरू करेंगे। और ये इस पैरा किक बॉक्सिंग में लगभग 50 से ऊपर खिलाड़ी इस पैरा किक बॉक्सिंग प्रतियोगिता में भाग लेने के लिए आएंगे। बहुत लॉन्ग टाइम पछी आવું કંઈક સાંભળ્યું છે। પહેલા કિક બોક્સિંગ સાંભળેલું છે પણ પેરા એથ્લીટ પણ કિક બોક્સિંગ જેવી ગેમ રમી શકે એ મારા માટે એક નવી વાત છે અને મને જાણતા ખૂબ જ ખુશી થઈ રહી છે કે એ આપણા અમદાવાદ ગુજરાતમાં થઈ રહી છે અને એ બી આપણા નવા બનેલા વીર સાવરકર કોમ્પ્લેક્સમાં બની રહી છે। અને ચોક્કસથી મને મોકો મળશે તો હું ચોક્કસથી ત્યાં જોવા મારી નજર સામે જઈશ કે પેરા કિક બોક્સિંગ કેવી રીતે રમાઈ રહી છે અને એમાં કેવી રીતે પેરા એથ્લીટ એમાં ભાગ લઈને કેવું પરફોર્મન્સ કરી રહ્યા છે। અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે પેરા ખેલાડીઓ ખૂબ જ આગળ વધશે અને દેશનો ઝંડો હંમેશા ફરકાવશે। અભિનેત્રી જુહી ચાવલાએ ગાંધીનગર સચિવાલયની મુલાકાત લીધી। સ્વર્ણિમ સંકુલમાં મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે મુલાકાત કરી। પોરબંદરના ધારાસભ્ય હોવાથી મંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી। અભિનેત્રી જુહી ચાવલાનો પોરબંદર સાથે સીધો સંબંધ। જુહી ચાવલાના પતિ ઉદ્યોગપતિ જય મહેતાનું મૂળ વતન પોરબંદર છે। ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થશે। શુક્રવારે જાહેર થશે બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ। બોર્ડની વેબસાઇટ ઉપર સવારે 11 વાગ્યા પરિણામ જાહેર થશે। વોટ્સએપ ચેટ બોર્ડ ઉપર પણ પરિણામ જાણી શકાશે। વિદ્યાર્થીઓ માટેના મોટા સમાચાર। 10 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ કે જેમણે પૂરક પરીક્ષા આપી હતી તેમના માટે આવતીકાલનો દિવસ મહત્વનો। આવતીકાલે સવારે 11 વાગે બોર્ડની વેબસાઇટ ઉપર પરિણામની જાહેરાત કરવામાં આવશે। આ સાથે વોટ્સએપ ચેટ બોર્ડ ઉપર પણ વિદ્યાર્થીઓ પરિણામ જાણી શકશે। પંચમહાલના શહેરા અને ગોધરામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગોધરામાં ભારે પવનની સાથે વરસાદ શરૂ થતા રાહત થઈ છે। ખેડૂતો કાગ ડોળે મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા। વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જૂનાગઢના માંગરોળમાં ખાડામાં એસટી બસ ફસાઈ। એસટી બસ ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। નગરપાલિકા દ્વારા ખોદાયેલા ખાડામાં બસ ફસાઈ। પાઇપલાઇનની કામગીરી બાદ રોડની યોગ્ય મરામત ન કરાઈ। માંગરોળ કેશોદ રોડ પર માત્ર માટી નાખતા બસ ફસાઈ। માંગરોળ જામનગર રૂટની એસટી બસ ખાડામાં ફસાઈ। જેસીબી દ્વારા ફસાયેલી બસને બહાર કાઢવામાં આવી। સ્થાનિકો દ્વારા તમામ મુસાફરોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા। માંગરોળમાં છેલ્લા 12 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો। ગુજરાત ફર્સ્ટે શરૂ કર્યો છે જ્ઞાન યજ્ઞ। કોણ બનશે ગુજરાતનું જીનિયસ? હજારો સ્પર્ધકો આ શોના પ્રથમ રાઉન્ડ ડિજિટલ દંગલમાં ભાગ લઈ ચૂક્યા છે।
પ્રથમ રાઉન્ડ વિજેતાઓને ગુજરાત ફર્સ્ટની ટીમ સંપર્ક કરી રહી છે. ત્યારે સુરતમાં 10મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દીપ ખૂંટે પ્રથમ રાઉન્ડ સફળતાપૂર્વક પાર કર્યો છે. તેના ઘરે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી. અસાધારણ ઘરમાં અસાધારણ પ્રતિભા છુપાયેલી છે. કોણ બનશે ગુજરાતનું જીનિયસ? આ શોમાં સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા દીપ ખૂટે બાજી મારી લીધી. તેઓ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યા છે. પ્રથમ રાઉન્ડ પાર કર્યાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું. મોં મીઠું કરીને પરિવારના લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આ આયોજન ખૂબ સારું કર્યું છે અને બધા બાળકોને આંતરિક વૃદ્ધિ થાય તે માટે બહુ સહયોગ આપે એવું છે. મારા ઘરમાં મને માતા પિતાએ પ્રોત્સાહિત કર્યા હતા ગેમ રમવા માટે. હું રોજ 3 કલાક વાંચતો હતો આ સામાન્ય જ્ઞાન આ પરીક્ષા માટે. દીપ ખૂટ 10મા ધોરણમાં ભણે છે, તેમ છતાં રોજ 3 કલાક સામાન્ય જ્ઞાનનો અભ્યાસ કરે છે અને તેનું જ પરિણામ છે કે ગુજરાત ફર્સ્ટના કોણ બનશે ગુજરાતનો જીનિયસ શોના પ્રથમ રાઉન્ડ સફળતાથી તેણે પાર કરી લીધો છે. દીપ ખૂટની આ સફળતાથી તેમની માતા પણ ગર્વની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. મારો દીકરો આ સ્ટડી જે પ્રમાણે કરે છે એ પ્રમાણે આ ગેમમાં એણે ભાગ લઈને વિનર બન્યો છે. જો કેટલા ટાઈમથી એટલી સ્ટડી કરે છે ને બધું જાણકારી મેળવતો હોય એટલે મને ખૂબ આનંદ થાય છે. દીપ ખૂટ આગામી બઝર બુલેટ રાઉન્ડમાં પ્રવેશી ચૂક્યા છે. હજારો સ્પર્ધકો પ્રથમ રાઉન્ડમાં ભાગ લઈ રહ્યા છે. 3 તરફથી ગુજરાત ફર્સ્ટના આ શોને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દીપ ખૂટ તો પ્રથમ રાઉન્ડ ડિજિટલ દંગલ પાર કરી ગયા. તમે રજીસ્ટર કર્યું કે નહીં? ન કર્યું હોય તો આજે જોડાઓ. કોણ બનશે ગુજરાતનો જીનિયસ?